નમસ્કાર, પીજી ન્યૂઝમાં હું હર્ષિદી પ્રજાપતિ આપ સૌનું સ્વાગત કરું છું. મોરબીમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે.એસ. પ્રજાપતિ સાહેબ શ્રી સાથે સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજના અગ્રણી ઉદ્યોગપતિઓ અને આગેવાનોની એક બેઠક તારીખ 15મી મે બુધવારે સાંજે 6 કલાકે ટીકે હોટલ ખાતે મળી હતી. શ્રી વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા સમાજમાં વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવે તે માટે સતત માર્ગદર્શન આપતા જે.એસ. પ્રજાપતિ સાહેબ સાથે મોરબી, રાજકોટ, વાંકાનેર અને થાનથી પધારેલ અગ્રણી ઉદ્યોગપતિ અને વિવિધ સંસ્થાના આગેવાનોએ પરિચય આપ્યો હતો. સમાજના સનિષ્ઠ સમાજ સેવક મનસુખભાઈ મજેડિયાના અવસાન બદલ સૌએ 2 મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ તકે જે.એસ. પ્રજાપતિ સાહેબે શિક્ષણ અંગે સ્પીચ આપી અગ્રણીઓ સાથે સૂચનોની આપલે કરી હતી. જોઈએ સમગ્ર સમાચાર વિગતવાર. દ્વારા આજના આ ઉદ્યોગપતિઓના મિલનમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ પ્રસંગે આપણી વચ્ચે માનનીય શ્રી જે.એસ. પ્રજાપતિ સાહેબ ઉપસ્થિત છે. એવા પ્રસંગમાં આજે સૌના સ્વાગત ઉદ્બોધન માટે હું સંસ્થાના કાર્યકારી પ્રમુખ શ્રી ભાવેશભાઈ વામજાને વિનંતી કરીશ કે તે સ્વાગત ઉદ્બોધન જેમના માર્ગદર્શન થકી અમને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં કરવાની ઉર્જા મળે છે તેવા જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે.એસ. પ્રજાપતિ સાહેબ આપનું અત્રે હાર્દિક સ્વાગત છે. વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળના ટ્રસ્ટીશ્રીઓ અને કારોબારી સભ્યોનું પણ અત્રે હાર્દિક સ્વાગત છે. મોરબીથી પધારેલ ઉદ્યોગકારોનું અત્રે હાર્દિક સ્વાગત છે. થાનગઢ, વાંકાનેર અને રાજકોટ ત્યાં પધારેલ તેમજ સુરેન્દ્રનગરથી પધારેલ આમંત્રિત ઉદ્યોગપતિઓનું પણ અત્યારથી હાર્દિક સ્વાગત છે. વરિયા પ્રજાપતિ સમાજનો ડ્રીમ કહેવાય કે જેને અત્યાર સુધી આપણા સમાજને જ્યાં પહોંચાડ્યો છે એમાં આપ સૌ ખૂબ મોટું યોગદાન રહ્યું છે. પહેલી વખત મને એમ છે આપણે બધા એક સાથે મળીએ છીએ અને એ શિક્ષણના મુદ્દા ઉપર અને સાહેબની એક પરિચય થાય, સાહેબના વિચારોની આપણે થાય એનો અમારો હેતુ હતો. ખાસ કરીને મારા ભાગે આવ્યું છે આપણી બોડીની નવી ટીમ છે એનો પરિચય થાય, કારણ કે ઘણા બધા લોકોને ઓળખતા ન હોય. તો હું પહેલાં ભાવેશભાઈને કહીશ. પ્રથમ તો આપ સૌએ મારું જે સ્વાગત કર્યું તે બદલ આપ સૌનો દિલથી આભાર માનું છું. સમાજના નામાંકિત વડીલો અને મિત્રો, ફક્ત શિક્ષણની વાત રજૂ કરવા માટે આપણે મળ્યા છીએ. શર્મા સાહેબ ત્યારે ઉત્તર પ્રદેશમાં શહેરી વિકાસ મંત્રી છે. તો ખૂબ ખર્ચાળ ને ખૂબ લાંબુ ને ખૂબ લાંબી પ્રક્રિયામાંથી પસાર થયા પછી સામાન્ય એમપી બનવું એના કરતાં આ રસ્તો કેટલો સરળ છે. તો શા માટે આપણે એના માટે પ્રયત્ન નહીં? એટલે આ ખૂબ એક સારી બાબત છે. એના દિશામાં આપણે સૌએ વિચારવું જોઈએ. એક બીજી મારી આપણે વાત કરવી છે. સરકારે ખૂબ બેસ્ટ કહી શકાય એવી વ્યવસ્થાઓ ઊભી કરી છે. એની આપણા યુવાનોને કોઈ જ ખબર. આ બધી જે સંસ્થાઓ ઊભી કરી છે સરકારે એ હજારો કરોડના ખર્ચે ઊભી કરી છે. અને એનું મહત્વ શું છે? તો ધારો કે અમદાવાદનું નાનો વર્ગ છે એને યોગ્ય માર્ગદર્શન આપવાનું, અથવા એ પૂરતું ભણાવી ન શકતા અથવા આર્થિક રીતે પોતે પહોંચી ન શકતા, આવા 2-3 કારણો છે ને એના હિસાબે આપણે જે ટાર્ગેટ મુજબ નથી. પણ એના માટે થઈને આપણે જે વાત કરીએ એમ કંઈક એક સમિતિ બને, એક યોગ્ય માર્ગદર્શન આપવાની ટીમ બની જાય ને. રાજકોટના પ્રતિનિધિ